હેલો એવરીવન, આજનો આપણો ટોપિક છે નિયોનેટલ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ, એટલે કે RDS, રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ. પણ આપણે નિયોનેટમાં જોઈશું તો કે નિયોનેટલ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ ઇઝ અ મોર કોમન ઇન પ્રીમેચ્યોર બેબીઝ born before the 36 weeks or more before than ડ્યુ ડેટ, કે જે બેબીઝ જે છે પ્રી મેચ્યોર હોય, ફોર એક્ઝામ્પલ, ઓકે, કે જે છે એને ડેટ આપેલી હોય એના કરતાં વધારે છે, એના કરતાં પહેલાં છે બેબીનું બોર્ન થાય છે, બરાબર, કે જે પ્રી મેચ્યોર હોય, પ્રી ટર્મ બેબી હોય, એને વધારે પડતા રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ થવાના ચાન્સીસ છે. ઓકે, એટલે કે ઇટ ઇઝ યુઝ્યુઅલી ડેવલપ વિધિન અ ફર્સ્ટ 24 hours આફ્ટર ધ બર્થ. અને જે છે રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ છે વધારે પડતું પહેલાં 24 કલાકની અંદર છે એ વધારે પડતું ડેવલપ થઈ શકે છે. ઇટ ઇઝ અ બ્રિધિંગ ડિસઓર્ડર ઇન અ ન્યૂબોર્ન કોઝ બાય ઇમેચ્યોર લંગ્સ, કે આ એક એવું બ્રિધિંગ ડિસઓર્ડર છે, બરાબર, કે જે કેના થ્રુ થાય છે? ઇટ ઇઝ અ કોઝ બાય ઇમેચ્યોર લંગ્સ, કે જ્યારે છે એ બેબીના લંગ્સ છે એ કેવા હોય? નોટ અ ફુલ્લી ડેવલપ, કે જે સારા એવા ડેવલપ થયેલા ના હોય, મતલબ કે ઇમેચ્યોર હોય, કે ત્યારે જ્યારે એવી કન્ડિશન હોય કે ત્યારે બેબીને રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ થવાના ચાન્સીસ છે એ વધે છે. નેક્સ્ટ કોઝિસ. હવે આપણે કોઝિસ જોઈશું તો કે એની અંદર પહેલો કોઝ છે RDS કોઝ બાય નોટ હેવિંગ ઇનફ સર્ફેક્ટન્ટ ઇન ધ લંગ, કે જ્યારે ઇનફ સર્ફેક્ટન્ટ ના હોય લંગ્સની અંદર ત્યારે છે RDSના વધારે પડતા ચાન્સીસ છે, રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ થવાના વધારે પડતા ચાન્સીસ છે. ઓકે, તો હવે આપણે સર્ફેક્ટન્ટ એટલે શું એ જોઈએ તો કે એક સર્ફેક્ટન્ટ જે છે એ એક મિક્સચર છે, કેનું? તો કે લિપિડ અને પ્રોટીનનું. લિપિડ અને પ્રોટીનનું એક એવું મિક્સચર છે કે જે એપિથેલિયલ સેલ ટાઈપ 2 જે એપિથેલિયલ સેલ્સ જે છે એના થ્રુ છે એ સિક્રિટ થતું હોય છે, બરાબર. અને દેટ ફાઉન્ડ ઇન ક્યાં જોવા મળે છે તો કે એક એલ્વિયોલરની સરફેસ ઉપર, બરાબર, લંગ્સની જે એલ્વિયોલર હોય છે એની સરફેસ ઉપર છે એ જે મિક્સચર જે છે એ સર્ફેક્ટન્ટ છે એ જોવા મળે છે, બરાબર. એટલે કે દેટ ફાઉન્ડ ઇન ધ ફ્લુઇડ લાઇનિંગ એલ્વિયોલરની જે સરફેસ છે એની લાઇનિંગ ઉપર છે તમે આ લિક્વિડ છે જે આ મિક્સચર છે એ જોવા મળે છે. અને એ કેમાં તમને હેલ્પ કરે છે તો કે ઇટ્સ હેલ્પ ટુ કીપ એરવે, જે એરસેક જે છે તમારો એને ઓપન રાખવામાં હેલ્પ કરે છે, એટલે કે અલોવિંગ લંગ ટુ ઇન્ફ્લેટ મચ મોર ઇઝીલી, ટૂંકમાં કહીએ તો. ઓકે, દેન અને જે એ લાઇનિંગ એલ્વિયોલરની સરફેસ ઉપર જોવા મળે છે તો કે એ સરફેસ છે એને તણાવથી પણ દૂર રાખે છે, મતલબ કે હેલ્પ ટુ રિડ્યુસ સરફેસ ટેન્શન ઓલ્સો, બરાબર. એટલે કે આ મિક્સચર છે તમને ઘણું બધું હેલ્પફુલ છે, કે જે આ સર્ફેક્ટન્ટ જે છે એ જ્યારે ઇનફ પ્રમાણમાં ઇનફ છે એનું પ્રોડક્શન ના થતું હોય, બરાબર, મતલબ કે જ્યારે છે જે હેલ્ધી લંગ્સ હોય છે એની અંદર છે સર્ફેક્ટન્ટ છે એ પ્રોડ્યુસ છે સારા એવા પ્રમાણમાં થતું હોય છે, બરાબર. પણ જ્યારે હેલ્ધી લંગ્સ ના હોય, બરાબર, મતલબ કે જ્યારે ઇમેચ્યોર હોય ત્યારે સર્ફેક્ટન્ટ જે છે એ પ્રોડ્યુસ છે પૂરતા પ્રમાણમાં નથી થતું એપિથેલિયલ સેલ્સ થ્રુ, બરાબર. તો એના લીધે છે રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ છે એ જોવા મળે છે. દેન સેકન્ડ કોઝ ઇઝ ટ્વિન્સ પ્રેગ્નન્સી. તો કે જ્યારે ટ્વિન્સ પ્રેગ્નન્સી હોય, મલ્ટિપલ પ્રેગ્નન્સી હોય ત્યારે, બરાબર, ત્યારે રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ થવાના ચાન્સીસ છે એ વધે છે. દેન થર્ડ વન ઇઝ પ્લાસેન્ટલ ઇન્સુફિશિયન્સી, કે જ્યારે પ્લાસેન્ટા છે એ અનેબલ ટુ ડિલિવર એડ્યુકેટ સપ્લાય ઓફ ધ ન્યુટ્રિશન, ઓક્સિજન. ઓકે, કે જ્યારે એ ફિટસને છે સારા એવા પ્રમાણમાં ન્યુટ્રિશન, ઓક્સિજન છે એ પ્રોવાઈડ ના કરી શકતું હોય, કે એના લીધે છે બેબીને છે એ ડેવલપ થવામાં સપોર્ટ ના મળતો હોય પૂરો, બરાબર. તો એના લીધે છે એ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ થવાના ચાન્સીસ છે એ વધે છે. દેન નેક્સ્ટ વન ઇઝ મધર હેઝ અ ડાયાબિટીસ, કે જ્યારે ડાયાબિટીક મધર હોય, ઓકે, કે અમુક જે મેટાબોલિક પ્રોબ્લેમ્સના લીધે છે એ સર્ફેક્ટન્ટ છે એ પ્રોડ્યુસ બરાબર ના થઈ શકતા હોય, બરાબર. કે જોઈએ ફોર એક્ઝામ્પલ જોઈએ કે બ્લડ ગ્લુકોઝ લેવલ છે એ વધે, ઓકે, તો આપણી જે બ્લડ વેસલ્સ છે એને પણ ડેમેજ થઈ શકે, બરાબર. તો એના લીધે છે એ હાર્ટ ડિઝીઝના ચાન્સીસ છે એ વધે છે, બરાબર. અથવા તો કે હાર્ટ પ્રોબ્લેમ છે કોઈ પણ ડેવલપ થવાની શક્યતા વધારે છે, તો એના લીધે રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ થવાના ચાન્સીસ છે એ ઇઝીલી રહે છે. એટલા માટે
જે મધર છે ડાયાબિટીક હશે તો એના બેબીને પણ ડાયાબિટીસ થવાના ચાન્સીસ વધશે, તો એના લીધે હાર્ટ પ્રોબ્લેમ છે, હાર્ટ ડિઝીઝ છે એ પણ વધી શકે છે. ઓકે, દેન નેક્સ્ટ વન ઇઝ ઇન્ફેક્શન. દેન કોઈ પણ ઇન્ફેક્શનના લીધે, દેન સિબલિંગ વિથ આરડીએસ, કે એના કોઈ પણ જે સિબલિંગ છે એની અંદર કોઈ ભાઈ બહેન કે એની અંદર કોઈ પણ પહેલાં એવો હિસ્ટ્રી હોય પહેલાંની કે આરડીએસ, બરાબર, કે પહેલાંના કોઈ પણ ભાઈ બહેન કે કોઈને પણ છે આરડીએસની હિસ્ટ્રી હોય, બરાબર. તો આ હતા એના કોઝિસ. એમાં ફર્સ્ટ કોઝ હતો આરડીએસ કોઝ બાય નોટ હેવિંગ ઇનફ સર્ફેક્ટન્ટ ઇન ધ લંગ્સ. દેન સેકન્ડ વન ઇઝ ટ્વીન પ્રેગ્નન્સી, placental insufficiency, mother has diabetes. Then next one is infection and sibling with RDS. Then આપણે હવે સાઇન એન્ડ સિમ્ટમ્સ જોઈશું. તો સાઇન એન્ડ સિમ્ટમ્સની અંદર પહેલો સાઇન એન્ડ સિમ્ટમ્સ છે ફાસ્ટ બ્રીધિંગ. તો કે એનું બ્રીધિંગ છે જલ્દીથી થતું હોય છે, ફાસ્ટ રેપિડલી થતું હોય છે એવા બેબીનું જે રેસ્પિરેટરી ડિસ્ટ્રેસથી સફર થાય છે. ઓકે, ધેન નેઝલ ફ્લેરિંગ. નેઝલ ફ્લેરિંગ એટલે કે જ્યારે આપણે જે શ્વાસ લઈએ છીએ, બરાબર, ત્યારે છે આપણા નોસ્ટ્રિલ્સ છે વાઇડ થાય છે, બરાબર, મતલબ કે વિલ બ્રીધિંગ ત્યારે આપણા નોસ્ટ્રિલ છે એ વાઇડ થાય છે, એટલે કે નઝલ છે, નઝલ ફ્લેરિંગ મતલબ કે બ્રીધિંગ કરવામાં છે એ જ્યારે ડિફિકલ્ટી થાય તો એને નઝલ ફ્લેરિંગ કહી શકાય છે. ઓકે, દેન સાઇનોસિસ, કલરેશન છે સ્કિનનો એમાં ચેન્જીસ જોવા મળે છે. દેન ગ્રન્ટિંગ સાઉન્ડ. ગ્રન્ટિંગ સાઉન્ડ એટલે કે લાઈક ફોર એક્ઝામ્પલ એનિમલ લાઈક સાઉન્ડ, કે ફોર એક્ઝામ્પલ તમે લઈ લો કે પીગ, બરાબર, કે જ્યારે પીગનો જે સાઉન્ડ હોય છે એવા સાઉન્ડ છે એ આપણે જ્યારે બ્રીધિંગ કરીએ છીએ ત્યારે એ સમયે એવો સાઉન્ડ છે આવે છે, જેમ કે શોર્ટ એન્ડ ડીપ સાઉન્ડ સાંભળવા મળે છે, બરાબર. કે જે ગ્રન્ટિંગ સાઉન્ડ છે એ નોર્મલી પીપલ ત્યારે જ લેતા હોય છે કે જ્યારે તે વધારે પડતા એંગ્રી હોય અથવા તો લેઝી હોય, બરાબર. તો આ હતું ગ્રન્ટિંગ સાઉન્ડ. ઓકે, દેન આપણે જોઈએ ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન. એની અંદર બધા નોર્મલ ઇવાલ્યુએશન કરશું, ચેસ્ટ એક્સરે કરશું, બ્લડ ટેસ્ટ, ઇસીજી. ઓકે, દેન નેક્સ્ટ વન ઇઝ ટ્રીટમેન્ટ એન્ડ લાસ્ટ ટોપિક. એની અંદર ફર્સ્ટ પોઈન્ટ છે ધ બેબી શુડ બી પ્લેસ્ડ ઇન નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ. ક્યાં બેબીને રાખશું આપણે? ઇન્ટેન્સિવ કેર યુનિટની અંદર, NICUની અંદર. ઓકે, બિકોઝ હી નીડ સ્પેશિયલ કેર. દેન adequate warm O2 therapy and should be provided. ઓકે, તો કે આપણે એને વાર્મ રાખશું બેબીને, ડ્રાય. ઓકે, એન્ડ O2 થેરાપી ઓલ્સો પ્રોવાઇડેડ. આપણે O2 થેરાપી પણ એને પ્રોવાઈડ કરશું. દેન ફ્રીક્વન્ટ એન્ડ ક્લોઝ મોનિટરિંગ ઓફ ધ બેબી. આપણે બેબીનું ફ્રીક્વન્ટ એન્ડ ક્લોઝ મોનિટરિંગ કરશું. દેન કન્ટિન્યુઅસ પોઝિટિવ એરવે પ્રેસિસ શુડ બી પ્રોવાઇડેડ, કે આપણે એને CPAP ઉપર રાખશું કે જે બેબીને છે એ જ્યારે બેબી છે અનેબલ ટુ સ્પોન્ટેનિયસ બ્રીથ કરવા માટે જ્યારે અનેબલ હોય, બરાબર, પોતે કેપેબલ ના હોય, તો ત્યારે આપણે એને CPAP ઉપર રાખી શકીએ છીએ, બરાબર. કે જે CPAP છે એ શું કરે છે તો કે એરવે છે એને કન્ટિન્યુઅસ ઓપન રાખવામાં આપણને હેલ્પ કરે છે, બરાબર. તો કે આપણે જ્યારે બેબી છે એ અનેબલ ટુ બ્રીથ સ્પોન્ટેનિયસલી, કે જ્યારે બેબી સ્પોન્ટેનિયસલી બ્રીથ ના કરી શકે તો એવા સમયે છે CPAP ઉપર બેબીને રાખવામાં આવે છે. દેન સર્ફેક્ટન્ટ થેરાપી. સર્ફેક્ટન્ટ છે એના પ્રમાણમાં પ્રોડ્યુસ નથી થતું, તો એના લીધે આપણે સર્ફેક્ટન્ટ રિપ્લેસમેન્ટ થેરાપી અપાવડાવશું. જેમાં અમુક જાતના સર્ફેક્ટન્ટ યુઝ થાય છે, જેમ કે ફોર એક્ઝામ્પલ ક્યુરોસર્ફ, ઇન્ફાસર્ફ, બરાબર. કે સર્ફેક્ટન્ટ થેરાપી અપાવડાવશું. તો કે સર્ફેક્ટન્ટ થેરાપી છે એ તમે જે તમારી બ્રીધિંગ ટ્યુબ છે એના થ્રુ પણ તમે આપી શકો છો, અથવા તો કેથેટર થ્રુ, કે જેની અંદર તમે સિરિંજ અટેચ કરીને છે તમે એને આપી શકો છો સર્ફેક્ટન્ટ, બરાબર. કે જ્યારે બેબીને છે તમે કોઈ તમારી બ્રીધિંગ ટ્યુબ દ્વારા પણ આપી શકો છો, તો તમે થોડાક સમય માટે તમારું જે વેન્ટિલેટર સપોર્ટ છે એ તમે રિલીવ કરીને પણ આપી શકો છો, બરાબર. એટલે કે સર્ફેક્ટન્ટ થેરાપી કે જેની અંદર છે એ સર્ફેક્ટન્ટ છે એ રિપ્લેસ કરવામાં આવે છે, કે જ્યારે બેબી છે એને ડઝ નોટ હેવ ઇનફ સર્ફેક્ટન્ટ, કે જ્યારે બેબી પાસે ઇનફ સર્ફેક્ટન્ટ ના હોય ત્યારે છે તમે એને સર્ફેક્ટન્ટ રિપ્લેસમેન્ટ થેરાપી થ્રુ છે સર્ફેક્ટન્ટ આપી અને એનું
બ્રિધિંગ છે એ વધારાવડાવી શકો છો, બરાબર. એટલે કે એ છે તમને ઓક્સિજેશન છે ઇમ્પ્રૂવ કરવા માટે હેલ્પ કરશે. ઓકે, તો આ હતું સર્ફેક્ટન્ટ થેરાપી. તો હવે આપણે પાછું એકવાર રિપીટ કરી લઈએ તો કે આરડીએસ એટલે કે રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ. ઓકે, તો એક એવો નોર્મલ એન્ડ કોમન ડિસઓર્ડર છે પ્રીમેચ્યોર બેબીઝની અંદર, બરાબર, કે જે એની ડેટ આપેલી હોય એ ડેટ પહેલાં જ છે એનો બોર્ન થાય છે એવા બેબી છે કે પ્રીટર્મ બેબી છે, પ્રીમેચ્યોર બેબી છે, એની અંદર વધારે પડતા આરડીએસના ચાન્સીસ છે. ઓકે, અને એ છે યુઝ્યુઅલી છે 24 અવર્સની અંદર છે એ ડેવલપ થઈ શકે છે. ઓકે, એક પ્રકારનો બ્રીધિંગ પ્રોબ્લેમ છે ન્યૂબોર્નની અંદર કે જે ઇમ્મેચ્યોર લંગ્સના લીધે છે એ થઈ શકે છે. ઓકે, જે કે જ્યારે બેબીના લંગ્સ છે એ વધારે પડતા ડેવલપ ના હોય ત્યારે. દેન નેક્સ્ટ આપણે કોઝિસ જોયું. આરડીએસ કોઝ બાય નોટ હેવિંગ ઇનફ સર્ફેક્ટન્ટ, કે જ્યારે લંગ્સ પાસે નોર્મલ જે ઇનફ પ્રમાણમાં જેટલું સર્ફેક્ટન્ટ છે એ ના હોય ત્યારે છે બેબીના આરડીએસ થવાના ચાન્સીસ છે એ વધે છે. ઓકે, તો કે ઇનફ સર્ફેક્ટન્ટ ના હોય, સર્ફેક્ટન્ટ આપણે જોયું કે એક પ્રકારનું મિક્સચર છે પ્રોટીન અને લિપિડનું, બરાબર, કે જે એલ્વ્યુલર સરફેસ, જે લંગ્સની જે એલ્વ્યુલર છે એની સરફેસ છે લાઇનિંગ ઉપર છે જોવા મળે છે, બરાબર. અને એ સરફેસને છે એ કેમાં હેલ્પ કરે છે તો કે એને જે રિડ્યુસ ધ સરફેસ ટેન્શન, એનો જે સરફેસનો જે તણાવ છે એને રિલીવ કરવામાં, રિડ્યુસ કરવામાં પણ હેલ્પ તમને કરે છે. ઓકે, અને જે સર્ફેક્ટન્ટ છે એ શું કરે છે, ઇટ્સ અલાઉ લંગ ટુ ઇન્ફ્લેટ મચ મોર ઇઝીલી. જેટલું બને તમને એટલું તમે લંગ્સ છે એ ઇન્ફ્લેટ થઈ શકે ઇઝી વે થ્રુ છે, એમાં પણ સર્ફેક્ટન્ટ છે એ સારી રીતે હેલ્પ કરે છે કે જે એર સેક છે એને ઓપન રાખવામાં તમને હેલ્પ કરે છે, તો તમે ઇઝીલી છે એ બ્રીધિંગ કરી શકશો નોર્મલ પેટર્નમાં. દેન આપણે ટ્વિન પ્રેગ્નન્સી જોયું કે જ્યારે મલ્ટિપલ પ્રેગ્નન્સી હોય ત્યારે. દેન પ્લાસેન્ટલ ઇન્સુફિશિયન્સી, કે જ્યારે પ્લાસેન્ટા છે એ ડિલિવર ના કરી શકતું હોય O2 ન્યુટ્રિશન સપ્લાય, બરાબર, ફીટસને, તો ત્યારે છે બેબીને સપોર્ટ ના મળતો હોય પૂરો, બરાબર, ડેવલપ થવા માટે, તો ત્યારે આરડીએસના ચાન્સીસ છે રિસ્ક છે એ વધે છે. ઓકે, દેન જોયું આપણે મધર હેઝ અ ડાયાબિટીક, કે જ્યારે મેટાબોલિક પ્રોબ્લેમના લીધે છે સર્ફેક્ટન્ટ છે એ એનું પ્રોડક્શન ના થઈ શકતું હોય, અથવા તો આપણે જોયું કે જ્યારે મધરને ડાયાબિટીસ હોય તો એના બેબીને પણ આવવામાં ચાન્સીસ છે, ડાયાબિટીસ થવાના ચાન્સીસ છે. ઓકે, તો કે એના લીધે જે બ્લડ ગ્લુકોઝ લેવલ વધે નોર્મલી, તો બ્લડ વેસલ્સ છે ડેમેજ થવાના ચાન્સીસ છે, તો એના લીધે છે એ હાર્ટ પ્રોબ્લેમ્સ છે, હાર્ટ ડિઝીઝ છે એ પણ ડેવલપ થઈ શકે, તો એના લીધે તમને છે મતલબ કે બેબીને આરડીએસ થવાના ચાન્સીસ છે એ વધે છે. દેન ઇન્ફેક્શનના લીધે કોઈ પણ, દેન સિબલિંગ વિથ ધ આરડીએસ. દેન સાઇન એન્ડ સિમ્ટમ્સ આપણે જોયા કે ફાસ્ટ બ્રીધિંગ છે, નઝલ ફ્લેરિંગ છે. ઓકે, નઝલ ફ્લેરિંગ આપણે જોયું કે જ્યારે નોસ્ટ્રેલ છે એ આપણે બ્રીધિંગ કરીએ ત્યારે નોસ્ટ્રેલ છે એ વિડન થાય છે, બરાબર, મતલબ કે ટ્રબલિંગ ઇન બ્રીધિંગ જોવા મળે તો એને નઝલ ફ્લેરિંગ કહી શકાય. દેન સાઇનોસિસ, ગ્રન્ટિંગ સાઉન્ડ વાઇલ બ્રીધિંગ. ગ્રન્ટિંગ સાઉન્ડ છે કેવા પ્રકારનો સાઉન્ડ કે એનિમલ લાઇક સાઉન્ડ. ફોર એક્ઝામ્પલ મેં પીગનું આપેલું કે જ્યારે પીગ છે એ બ્રીથ કરે, મતલબ કે પીગનો જે સાઉન્ડ જે આવે છે, પીક સાઉન્ડ જે છે એના જેવો ગ્રન્ટિંગ સાઉન્ડ તમને સાંભળવા મળશે, કે જે નોર્મલી જ્યારે માણસ છે એંગ્રી હોય, લેઝી હોય ત્યારે છે એ સાંભળવા મળે છે. તો આ હતા એના સાઇન એન્ડ સિમ્ટમ્સ. દેન લાસ્ટ વન આપણે નેક્સ્ટમાં જોઈએ ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશન. એની અંદર બધા નોર્મલ ટેસ્ટ કરશું, બ્લડ ટેસ્ટ, એક્સરે એન્ડ ઇસીજી. એન્ડ લાસ્ટ વન ઇઝ ટ્રીટમેન્ટ. તો ટ્રીટમેન્ટની અંદર તમે નિયોનેટલ NICUની અંદર છે નિયોનેટને ટ્રાન્સફર કરશું. દેન વાર્મ થેરાપી આપશું, O2 થેરાપી આપશું, બરાબર, ક્લોઝ મોનિટરિંગ કરશું, CPAP પર રાખશું, કન્ટિન્યુઅસ છે એરવેને ઓપન રાખવા માટે, બરાબર, એટલે કે એની નોર્મલ બ્રીધિંગ પેટર્ન છે એ થઈ શકે, કે જ્યારે બેબી છે સ્પોન્ટેનિયસ બ્રીથ ના કરી શકે ત્યારે એને CPAP ઉપર રખાવડાવશું. ઓકે, દેન સર્ફેક્ટન્ટ રિપ્લેસમેન્ટ થેરાપી કરાવડાવશું. એની અંદર આપણે અમુક સર્ફેક્ટન્ટ જોયા કે ક્યુરોસર્ફ અને ઇન્ફ્રાસર્ફ, બરાબર, કે જે ઓક્સિજનેશન છે એને ઇમ્પ્રૂવ કરવામાં હેલ્પ કરે છે. ઓકે, તો આ હતું આરડીએસ. દેટ્સ ઇટ. થેન્ક યુ.